નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ ધોરણ 4, જેમાં પ્રકરણ નંબર 23 દેશ અને પરદેશ, એટલે કે આ પ્રકરણમાં આપણે આપણા ભારત દેશ વિશેની કેટલીક માહિતી મેળવીશું અને તે ઉપરાંત અન્ય જે દેશો છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો સૌ પ્રથમ આપણે થોડી ઘણી આપણા ભારત દેશ વિશે અને અન્ય આજુબાજુના જે પડોશી દેશો છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ આપણો જે ભારત દેશ છે એ એશિયા ખંડમાં આવેલો છે. એશિયા ખંડમાં ભારત ઉપરાંત બીજા અન્ય દેશો જેમ કે ચીન, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન અને યુનાઇટેડ અરબ ઇમારત, કે જેનું ટૂંકું નામ UAE છે, એ દેશ પણ આવેલા છે. એમાં ભારત દેશનો જે પશ્ચિમ ભાગ છે એમાં પાકિસ્તાન, કે જે આપણું પડોશી દેશ છે, અને અન્ય બીજો જે દેશ છે એ છે યુનાઇટેડ અરબ ઇમારત, કે UAE. એના વિવિધ દેશો આવેલા છે. એમાં અબુધાબી, કે જે એનું મુખ્ય શહેર છે, તો કે યુનાઇટેડ અરબ ઇમારત છે એનું જે મુખ્ય શહેર કે જે અબુધાબી છે, અને ત્યાં છે એટલે કે આ દેશોમાં રણ પ્રદેશ આવેલો છે. તમે ચારે તરફ જોશો તો ત્યાં ફક્ત ને ફક્ત રેતી જ રેતી જોવા મળશે. તમને ખ્યાલ છે કે રણ પ્રદેશ એટલે ત્યાં રેતી હોય છે, વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય છે, અને રણ પ્રદેશ વૃક્ષોનું પ્રમાણ ઓછું હોવાને કારણે વરસાદ પણ ઓછો પડે છે અને ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી પડતી હોય છે. આ દેશમાં છે એ વરસાદ ખૂબ ઓછો પડે એટલે નદી અને તળાવ પણ હોતા નથી, અને આ દેશમાં પાણીની તંગી પણ સર્જાય છે, એટલે કે પાણીની અછત જોવા મળે છે. તો અહીંયા છે એ પાણી ખૂબ જ કિંમતી છે. પરંતુ હા, આ દેશોમાં છે એ રણ પ્રદેશ હોવાથી રેતી જ રેતી જોવા મળે, પરંતુ રેતીની જમીનના નીચેનો જે ભાગ છે એમાં તેલનો અખૂટ ભંડાર ભરેલો છે, એટલે કે ત્યાંથી છે એ આ પ્રકારનું ખનિજ જે પ્રવાહી છે, તેલ છે, પેટ્રોલ છે, એ મળી આવે છે, જેથી કરી અને ત્યાં છે એ પાણી કરતાં તો પેટ્રોલ સસ્તું મળે છે. અને વિશ્વના દેશોમાં અબુધાબી અને યુનાઇટેડ અરબ ઇમારતમાંથી આ પેટ્રોલ છે એ અન્ય દેશોમાં એની નિકાસ કરવામાં આવે છે, એટલે કે અન્ય જગ્યાએ મોકલવામાં આવે છે. અને આ રીતે આ દેશ છે યુનાઇટેડ અરબ ઇમારત, એ છે એ પેટ્રોલની નિકાસ દ્વારા પુષ્કળ પ્રમાણમાં ધન છે એ કમાય છે, એટલે કે અઢળક નાણાં કમાય છે. તો ચાલો હવે નાણાંની વાત આવી છે તો આપણે છે એ આપણા દેશનું જે ચલણી નાણું છે એના વિશે વાત કરીએ, અને અબુધાબીનું એટલે કે યુનાઇટેડ અરબ ઇમારત દેશ છે એનું જે ચલણી નાણું છે એના વિશે આપણે વાત કરી લઈએ. તો તમને ખ્યાલ છે કે આપણા ભારત દેશનું જે ચલણી નાણું છે એ રૂપિયો છે, જ્યારે અમેરિકા છે તો એનું જે ચલણી નાણું છે એ ડોલર છે. યુનાઇટેડ અરબ ઇમારત છે એનું ચલણી નાણું છે એને દિરહામ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો કે જે યુનાઇટેડ અરબ ઇમારતનું જે ચલણી નાણું છે એને દિરહામ કહેવામાં આવે છે. એટલે કે યુનાઇટેડ અરબ ઇમારતની જે મુખ્ય ભાષા વિશે આપણે વાત કરીએ તો ત્યાં મોટાભાગના લોકો છે એ અરબી ભાષા બોલે છે, કારણ કે ત્યાંની મુખ્ય ભાષા અરબી છે. અને અહીંના દેશો રણ પ્રદેશમાં આવેલા હોવાથી ત્યાં છે એ શહેરો સિવાય માઇલો સુધી રેતી જ રેતી જોવા મળે છે, વૃક્ષો જોવા મળતા નથી, લીલોતરી ક્યાંય જોવા નથી મળતી. અને આ દેશમાં ફક્ત ને ફક્ત ખજૂરના વૃક્ષો થાય છે, એટલે કે વધારે પ્રમાણમાં છે એ ખજૂર ત્યાંથી મળી આવે છે, એટલે કે ત્યાં વધારેમાં વધારે ખજૂરીના વૃક્ષો છે. એટલે જુદી જુદા કેટલી પ્રકારના ખજૂરો છે એ ત્યાં મળે છે. અને આ જે ખજૂરનું વૃક્ષ છે એ ત્યાંનું રણ પ્રદેશનું કલ્પવૃક્ષ ગણવામાં આવે છે. હવે જે આ અબુધાબી છે યુનાઇટેડ અરબ ઇમારત, જે દેશના મકાનોની વાત કરીએ તો ત્યાં મકાનો છે એ ખૂબ જ ઊંચા છે, કાચની બારીઓવાળા હોય છે, અને ખૂબ ગરમી પડતી હોવાથી દરેકના ઘરમાં છે એ એસી હોય છે. લોકો એસીમાં જ રહે છે કારણ કે ત્યાં ખૂબ જ ગરમી પડે છે.
અને ખૂબ જ ગરમીના કારણે અહીંના લોકો આખા શરીરને ઢાંકે એ પ્રકારના હળવા અને સફેદ સુતરાઉ કપડાં છે એ પહેરે છે. જેમ કે આપણે કેમ ઉનાળામાં ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ, એવી જ રીતે અને માથું પણ એ લોકો ઢાંકેલું રાખે છે. એટલે કે એનો જે પહેરવેશ છે એ આ પ્રકારનું સુતરાઉ કપડાં પહેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અબુધાબી જે યુનાઇટેડ અરબ ઇમારત જે દેશ છે એની ભાષા, એનું ચલણી નાણું અને તેનો જે પહેરવેશ છે, ત્યાંના મકાનો છે, એના વિશે આપણે વાત કરી. હવે આપણે છે એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ અબુધાબી વિશે આપણે વધારે માહિતી મેળવીએ. તો ચાલો હવે આપણે પાઠ સમજીએ. તો કે આજે સવારથી જીલના ઘરમાં દોડધામ છે. શા માટે દોડધામ હશે? ચાલો એ જાણીએ. તો કે જીલના ઘરે અરવિંદ કાકા અને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું હતું. એટલે કે જીલના જે અરવિંદ કાકા છે એ અને એનું કુટુંબ, એ લોકો છે એ 5 વર્ષ પછી જીલના ઘરે આવવાના હોય છે. એટલા માટે જીલના ઘરમાં ખૂબ જ દોડધામ છે. 5 વર્ષ પહેલાં એના જે અરવિંદ કાકા છે એને અબુધાબીમાં નોકરી મળી હતી, એટલે એ લોકો છે એ ત્યાં રહેવા વયા ગયા. અને હવે 5 વર્ષ બાદ એનું કુટુંબ અને એના કાકા અહીંયા જીલના ઘરે પરત આવે છે. ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા, એટલે કે અબુધાબીમાં રહેતા હતા. એને નોકરી મળી ગઈ એટલા માટે જીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથકે ગયા. એ લોકો વિમાનમાં આવવાના હતા, એટલા માટે જીલ અને એના પપ્પા અરવિંદ કાકા અને એના કુટુંબને લેવા માટે વિમાન મથકે જાય છે. વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે. અંતે અરવિંદ કાકા, નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા. હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેન્સી અને પલ છે એ અરવિંદ કાકાનો છોકરો અને છોકરી, એના નામ અહીંયા આપેલા છે. પપ્પા બોલ્યા, બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા જીલના ઘર તરફ નીકળ્યા. જીલે કહ્યું, હેન્સી, તું લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે. પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે. એટલે જીલ છે એ એની કાકાની દીકરી હેન્સી છે એને પૂછે છે કે તું તો લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે. મારા પપ્પા એવું કહેતા હતા કે ભારતથી અબુધાબી છે એ ખૂબ જ દૂર છે. ત્યારે હેન્સી કહે છે કે અરે ના, અમે તો બિલકુલ થાક્યા નથી. અબુધાબી ભલે ભારતથી દૂર છે, પણ વિમાનથી આવતા માત્ર 2 કલાક જ લાગ્યા. કારણ કે એ લોકો છે વિમાનમાં આવ્યા હોય છે, એટલા માટે ફક્ત 2 જ કલાક લાગે છે અને થાક પણ લાગતો નથી. વિમાન છે એ ખૂબ જ ઝડપથી ઉડે છે, એ તમને બધાને ખ્યાલ છે. જીલ તો આશ્ચર્યમાં હતી. જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા. પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. એટલે કે ગુજરાતના નકશામાં જુઓ તો આ બધા શહેરો છે એ ખૂબ નજીક લાગે છે, પણ ખરેખર જે વાહનમાં મુસાફરી કરો છો એ પ્રમાણે એમાં છે એ કલાકો લાગતી હોય છે. એમાં જીલ છે એ જ્યારે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ટ્રેનમાં ગઈ હોય છે ત્યારે તો એને 20 કલાક લાગ્યા હોય છે. જીલ, હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો કરી. જીલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી. તે ઈચ્છતી હતી કે હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે, કારણ કે એને પણ છે જીલને પણ હેન્સી પાસેથી અબુધાબી વિશેની ઘણી માહિતી છે એ જાણવી હતી. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે રેતી જ રેતી. જીલે પૂછ્યું કે તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે, ખરું ને? હેન્સીએ કહ્યું, મોટા ભાગે અમે વાદળો જોયા, કારણ કે વિમાન તો ઘણું જ ઊંચે હતું, વાદળો કરતાં પણ ઊંચું. તે ખૂબ ઊંચે જાય તે પહેલાં અમે જોયું કે તે રેતાળ પ્રદેશ ઉપરથી ઉડી રહ્યું હતું. એટલે કે જ્યારે વિમાન આકાશમાં ઊંચે ચડે છે ત્યારે છે એ નીચે રેતીમાંથી ઉપર તરફ જતું હોય એવું લાગે છે.
અને ત્યાર પછી જ્યારે એકદમ ઉચ્ચ વિમાન ઉડે છે ત્યારે તો ફક્ત ને ફક્ત વાદળો જ દેખાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્ર પણ આપેલું છે કે વિમાનની અંદરથી આ પ્રમાણે છે એ વાદળોનું દ્રશ્ય જોવા મળે છે. ત્યાં રેતી જ રેતી હતી, પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા. ક્યારેક સફેદ, કથ્થાઈ, પીળો, લાલ, કાળો. અમે રેતીના પર્વતો પણ બનેલા જોયા. જુઓ, બીજા ચિત્રમાં તમને પર્વતો છે એ રેતીના જોવા મળે છે. તો આ પ્રમાણે છે એ ત્યાં રેતી, રેતીના પર્વતો, વાદળો અને એ જોવા મળે છે. પલ બોલ્યો કે તે રેતીના ઢૂવા કહેવાય, એટલે કે જે રેતીના પર્વતો બનેલા હોય છે એને ઢૂવા કહેવામાં આવે છે, કે જેને રેતીના ઢૂવા કહેવાય. જીલે કહ્યું, મેં રેતી ફક્ત દરિયા કિનારે જ જોઈ છે. અરવિંદભાઈએ કહ્યું, તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ. એટલે એના કાકા છે એ એને અબુધાબી આવવાનું જણાવે છે, જેથી કરી અને ઝીલ છે એ રેતીના ઢૂવા વગેરે, રેતી વગેરે છે એ અબુધાબીમાં જોઈ શકે. અબુધાબીની આજુબાજુના દેશો રણ પ્રદેશોમાં આવેલા છે. જો શહેરોથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય. ના વૃક્ષો, ના લીલોતરી, માત્ર રેતી. એટલે કે અબુધાબીની આજુબાજુનો જે દેશો છે ત્યાં તો ફક્ત ને ફક્ત રણ પ્રદેશ જ આવેલા છે. અને દૂર દૂર સુધી જોવામાં આવે તો ફક્ત ને ફક્ત ચારેય તરફ છે એ રેતી જ રેતી દેખાય છે. ક્યાંય વૃક્ષો જોવા ન મળે, ક્યાંય લીલોતરી જોવા ન મળે, માત્ર ને માત્ર રેતી જ જોવા મળે છે. નીતા કાકીએ કહ્યું કે હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. જેવું ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કે કેટલા બધા વૃક્ષો છે, કેટલી બધી લીલોતરી છે. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ અને હું ખૂબ જ ખુશ થઈ છું. એટલે કે નીતા કાકી જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે આ પ્રકારની લીલોતરી, ઠંડક ને એવું બધું જ્યારે જોવે છે ત્યારે ખૂબ જ ખુશ થઈ જાય છે. કારણ કે અબુધાબીમાં તો આવું એને જોવા જ નથી મળતું, ફક્ત ને ફક્ત રેતી જ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે વરસાદ કેવો હોય. આ વાત તો હેન્સી અને પલ ભૂલી ગયા છે, કારણ કે ત્યાં છે એ ખૂબ ઓછો વરસાદ પડે છે. તમે જાણો છો કે રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો. ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે. ના વરસાદ, ના નદીઓ, ના તળાવો, ના ખાબોચિયાઓ. કારણ કે વરસાદ જ નથી તો નદી, તળાવ અને ખાબોચિયા પણ ન જ હોય. જમીનની અંદર પણ પાણી હોતું નથી. પલે ઉમેર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ છે. તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે. એટલે કે રેતીની નીચે છે એ ઘણું બધું તેલ આવેલું છે, પેટ્રોલ આવેલું છે, જેથી કરી અને અબુધાબીમાં ખાસ કરી વધારે છે એ પેટ્રોલ ખૂબ જ ઓછી કિંમતમાં મળે છે, જ્યારે પાણીની કિંમત છે એ ખૂબ વધારે હોય છે. અરવિંદ કાકાએ કહ્યું કે પેટ્રોલ ખરેખર પાણીથી પણ સસ્તું છે, કારણ કે પુષ્કળ પ્રમાણમાં ત્યાં પેટ્રોલ મળે છે. વાતો કરતાં કરતાં બધા ઝીલના ઘરે પહોંચ્યા. હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા રહ્યા, જેમાં કેળા, નાળિયેર, ફણસી, પપૈયા, સોપારી, કેટલા પ્રકારના વૃક્ષો. પલે તો કહ્યું કે અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે, અને એ છે ખજૂરનું વૃક્ષ. કારણ કે અબુધાબીમાં અને એની આસપાસના જે દેશો છે એમાં વધારે રણ પ્રદેશ હોવાથી ત્યાં વધારેમાં વધારે છે એ ખજૂરના વૃક્ષો જ જોવા મળે છે. કારણ કે ખજૂર એક જ એવું વૃક્ષ છે કે જે રણમાં ઉગી શકે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સ. બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી. તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ લાવ્યા હતા. પલે ઝીલને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા. હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહામ કહે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ છે પાઠની શરૂઆતમાં સમજાવ્યું કે જે આપણું ભારતનું ચલણી નાણું છે એ રૂપિયો છે, તો એવી રીતે અબુધાબીનો જે પૈસો છે, જે ચલણી નાણું છે, એને દિરહામ કહેવામાં આવે છે. એ પણ છે એ હેન્સી
બતાવે છે. અને તેના પર ત્યાંની સ્થાનિક ભાષા એટલે કે અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે, કારણ કે ત્યાંની જે મુખ્ય ભાષા છે, સ્થાનિક ભાષા છે, એ અરબી છે. લોકો અરબી ભાષામાં બોલે છે. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ગોળો આપ્યો. તેમણે કહ્યું કે ઝીલ, તું આ ગોળા પર શોધી કાઢ કે અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. હવે જો અરવિંદ કાકા છે એ ઝીલને એક પૃથ્વીનો ગોળો આપે છે અને તેમાં ગુજરાત અને અબુધાબી ક્યાં આવેલ છે એ શોધવાનું જણાવે છે. બાળકોએ તો ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ. ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા. સાંજે બધા ચોકમાં બેઠા, હવાની મજા માણતા ફોટોગ્રાફ્સ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીવાળા હતા. એટલે કે એ લોકો જ્યારે સાંજે બધા ચોકમાં બેઠા હતા એટલે હવાની મજા માણતા માણતા ફોટોગ્રાફ્સ જોતા હતા. તો જે અબુધાબીના મકાનો છે એ ખૂબ જ ઊંચા અને કાચની બારીવાળા હતા. એવું પણ ઝીલે જોયું. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારના બિલ્ડિંગ છે, ઊંચા ઊંચા મકાનો છે એ જોવા મળે છે અને તેમાં કાચની બારીઓ હોય છે. આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે. અરવિંદ કાકાએ કહ્યું કે અમે તો તાપના કારણે બારીઓ ખોલી જ શકતા નથી, કારણ કે અબુધાબીમાં છે એ ખૂબ જ વધારે છે એ તડકો પડે છે. એટલા માટે એ લોકોએ છે એ બારી પણ બંધ રાખવી પડે છે. અને મોટા ભાગે ઘરોમાં એસી હોય છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સુતરાઉ કપડાં પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ રીતે તેમનું માથું પણ છે એ ઢાંકેલું હોય છે. આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે છે. એટલે કે આ પ્રકારનો પહેરવેશ છે એ અબુધાબીના લોકો પહેરે છે, જેથી કરી અને ત્યાં જે ગરમી પડે છે, જે પુષ્કળ તાપ પડે છે, એનાથી એ લોકો રક્ષણ મેળવી શકે. એટલે આ પ્રકારનો પહેરવેશ છે એ ત્યાં પહેરાતો હોય છે. ઝીલને તેના પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ્સ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ મજા પડી. તે તેના શહેર અને તેઓએ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી. તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું. એટલે કે એના પિતરાઈ જે ભાઈ બહેન છે એની પાસેથી એણે અબુધાબી વિશે ઘણી બધી માહિતી મેળવી અને સાથે સાથે ગુજરાતમાં પણ એની સાથે એ સરખાવતી હતી કે ગુજરાતમાં આ પ્રમાણેનો પહેરવેશ છે તો અબુધાબીમાં આ પ્રમાણે છે. ગુજરાતનું ભારતનું જે ચલણી નાણું છે એ છે રૂપિયો છે, જ્યારે અબુધાબીનું જે ચલણી નાણું છે એ દિરહામ છે. આ રીતે એ છે પોતાના શહેર અને અબુધાબીને સરખાવ્યા કરતી હતી. તેણે તો અબુધાબી વિશે પોતાના વર્ગમાં કહેવા માટે એક આખો અહેવાલ પણ બનાવે છે. ચર્ચા કરો અને લખો, જેમાં તમે જ્યાં રહો છો તે જગ્યા સાથે અબુધાબીને સરખાવતો અહેવાલ તમે પણ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ છે એ આ પાઠના આધારે આ પ્રકારનો એક અહેવાલ છે એ તમારી નોટબુકમાં બનાવજો. તમે નીચે આપેલા અમુક મુદ્દાઓનો અહેવાલ લખવા ઉપયોગ કરી શકો છો. તેના ચિત્રો પણ દોરી શકો છો અથવા તો ફોટોગ્રાફ્સ પણ મૂકી શકો છો. એમાં જો આ પ્રકારના મુદ્દાઓ છે એ તમારે અહેવાલમાં લખવાનું છે. એટલે કે આ મુદ્દાને આધારે આખો અહેવાલ છે એ તમે તૈયાર કરી શકો છો. એમાં આબોહવા અને હવામાન, એટલે કે આપણું જે ગુજરાતનું આપણે જે રહીએ છીએ ત્યાંની આબોહવા કેવી છે, હવામાન કેવું છે, ઠંડુ છે, ગરમ છે, ભેજવાળું છે, એ પ્રકારે તમે લખી શકો છો. ત્યાર પછી લોકોનો પહેરવેશ, એમાં તમે સ્ત્રી પુરુષો બરાબર બાળકો એનો પહેરવેશ લખી શકો છો. ત્યાર પછી વૃક્ષો અને છોડ, તો કે આપણી આસપાસ જે વનસ્પતિઓ છે કયા કયા વૃક્ષો અને કયા કયા છોડ છે એ ઉગે છે એના વિશે. ત્યાર પછી જુદા જુદા પ્રકારના જે મકાનો છે તો એ મકાનો શેના બનેલા છે એના વિશે, કેવા પ્રકારના મકાનો છે. ત્યાર પછી છે રસ્તા પર વાહન વ્યવહાર, તો વાહનોના પ્રકાર, કેવા કેવા વાહનો છે એ રસ્તા ઉપર ચાલે છે એના વિશે.
સામાન્ય ખાવાની વસ્તુઓ, એટલે કે આપણો જે વિસ્તાર છે એમાં આપણે મોટા ભાગે છે એ આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી થાળી ખાઈએ છીએ, બરાબર. એટલે કે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક રોટલી. તો આ રીતે પણ તમે અહેવાલમાં છે એ ખોરાક વિશે પણ લખી શકો. અને મોટા ભાગે આપણે ગુજરાતી છીએ, ગુજરાતમાં રહીએ છીએ, તો આપણી ભાષા છે એ ગુજરાતી છે, તો ભાષા વિશે પણ તમે લખી શકો છો. તો આ પ્રમાણે આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને તમારી નોટબુકમાં તમારે એક અહેવાલ તૈયાર કરવાનો છે. તો ચોક્કસથી તમે છે એ પ્રયત્ન કરજો. ત્યાર પછી કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાં રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો આપણે પાઠમાં સમજૂતી મેળવી કે રણમાં છે એ ફક્ત રેતી જ રેતી હોય છે અને ત્યાં વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે, જેથી કરી અને ત્યાં છે એ રણમાં વૃક્ષો ઓછા જોવા મળે છે, કારણ કે પાણીની પણ તંગી હોય છે, અછત હોય છે, એટલા માટે. તો આ પ્રશ્નના જવાબમાં તમે લખો, તમારા પાઠ્યપુસ્તકમાં રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? એના જવાબમાં લખો, રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે, તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા, તો ક્યાં? એટલે કે તમારા સગા સંબંધી જો કોઈ અન્ય દેશમાં રહેતા હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બરાબર, અથવા તો બીજા કોઈ દેશમાં, તો તમે લોકો એના વિશે અહીંયા લખજો. ત્યાર પછી તેઓ ત્યાં કેટલું રહ્યા? તેઓ ત્યાં ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા કે નોકરી ધંધા માટે, કે બીજું કોઈ કારણ હતું, એ વિશે પણ તમારે લખવાનું છે. ત્યાર પછી છે આ બધી ચલણી નોટો જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ કેટલીક ચલણી નોટો આપેલી છે. એમાં પહેલી નોટ જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે એ છે 5 રૂપિયાની નોટ. તો તમને જે લંબચોરસ આપેલું છે એમાં લખો, પહેલી જે નોટ છે એની સામે આપેલું લંબચોરસ, એમાં લખો 5 રૂપિયા, શબ્દોમાં લખવાનું છે. ત્યાર પછી બીજી નોટ જુઓ, તમને ખ્યાલ આવી ગયો હશે કે 10 રૂપિયા છે, તો પછીના લંબચોરસમાં લખો 10 રૂપિયા. ત્રીજી નોટ જુઓ અને એની બાજુ આપેલું જે ખાનું છે એમાં લખો 100 રૂપિયા, 100 રૂપિયા. ત્યાર પછીની નોટ તો એ છે 500ની નોટ, તો લખો એમાં 500 રૂપિયા. એમાં નાના અક્ષર કરજો એટલે સમાઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો કે આ ચલણ ક્યાં દેશનું છે? તમે કેવી રીતે જાણશો? તો કે આ ચલણ છે એ ભારત દેશનું છે. અગાઉ પણ મેં તમને પાઠની શરૂઆતમાં માહિતી આપી કે આપણા ભારત દેશનું જે ચલણ છે એ રૂપિયો છે, બરાબર. તો તમે એમાં લખો કે આ ચલણ ભારત દેશનું છે. ચલણની નોટો પર ભારતીય રિઝર્વ બેંક લખેલું છે, તેના આધારે જાણી શકાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે બધી જે નોટ જોઈ એમાં તમે જોયું કે એમાં ભારતીય રિઝર્વ બેંક એવું અહીંયા લખેલું છે. જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ભારતીય રિઝર્વ બેંક લખેલું છે, તો એના આધારે આપણે છે એ જાણી શકીએ કે આ જે નોટ છે, આ જે ચલણ છે એ ભારત દેશનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? તો લખો એમાં, નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે. ફરીવાર, નોટો પર
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે 10 રૂપિયાની નોટ લેવાની છે, એને ધ્યાનથી એનું અવલોકન કરવાનું છે અને તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો એ તમારે છે એ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આમાં જવાબમાં લખી લ્યો, ત્યાર પછી તમે આ અવલોકન ચોક્કસથી કરજો. 10 રૂપિયાની નોટનું અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યની કુલ 15 ભાષાઓ જોઈ શકાય છે. ફરીવાર, 10 રૂપિયાની નોટનું અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યની કુલ 15 ભાષાઓ જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આપણે 10 રૂપિયાની નોટ જોઈએ તો અહીંયા છે એ તમને ખાસ કરી અને ગાંધી બાપુનું જે ચિત્ર છે એની બાજુમાં અહીંયા તમે જોશો તો કુલ તમને 15 જેટલી ભાષાઓ છે વિવિધ રાજ્યોની એ તમને જોવા મળશે. તો ચોક્કસથી તમે 10 રૂપિયાની નોટ લઈ અને અવલોકન કરજો. ત્યાર પછીનો પ્રશ્ન, નોટ પર આપેલ બેંકનું નામ લખો. તો હમણાં જ મેં તમને પહેલા પ્રશ્નમાં લખો એમાં નોટ પર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું છે. ફરીવાર, નોટ પર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું છે. ત્યાર પછી જોઈએ તો કે સિક્કાઓનું અવલોકન કરો, આગળ પાછળની બાજુઓ મુજબ તેમને જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક સિક્કાઓ આપેલા છે અને એની આગળ અને પાછળની બંને છાપને આધારે સિક્કાઓને આપણે જોડવાના છે. તો સૌ પ્રથમ જે સિક્કો આપેલો છે કે જેમાં તમે સિંહની આકૃતિ જોઈ શકો છો, તો આ સિક્કો છે એ આની સાથે જોડાશે કારણ કે 1 રૂપિયાનો સિક્કો છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં તમે આ રીતે જોડો. ત્યાર પછી બીજો જે સિક્કો છે એ જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે 5 રૂપિયાનો છે, બરાબર. તો એ સિલ્વર પણ હોય, ગોલ્ડન પણ હોય, તો એને આ રીતે જોડો. ત્યાર પછીનો ત્રીજો 50 પૈસાનો સિક્કો કે એક બાજુ છે એ આ રીતે 50 સિંહની આકૃતિ અને બીજી સાઈડ છે એ નકશો આપેલો હોય છે, તો આ રીતે જોડો. ત્યાર પછીનો જે સિક્કો છે 2 રૂપિયાનો, એમાં પણ પાછળની સાઈડ આ પ્રમાણે છે નકશો આપેલો હોય છે અને આ જે સિક્કો છે એ છે 10 રૂપિયાનો. તો આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં સિક્કાઓ જોડી લેજો. ત્યાર પછી કેટલાક પ્રશ્નો આપેલા છે, એમાં કયો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે? તો લખો એમાં 10 રૂપિયાનો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે. પછીનો પ્રશ્ન, આ સિક્કાઓમાંથી તમે કેટલા ઓળખી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા સિક્કાને ઓળખતા જશો, બરાબર. તો લખો એમાં કે આ સિક્કાઓમાંથી બધા જ સિક્કાઓને હું ઓળખી શકું છું. તો આ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું છે? તો લખો એમાં સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય ભારત દેશનું નામ અને સિક્કાઓ કયા વર્ષમાં બન્યા તે વર્ષ લખેલું છે.
તે ઉપરાંત રાષ્ટ્રીય ચિહ્ન, અશોક સ્તંભ દોરેલ છે અને સત્યમેવ જયતે લખેલું છે. ફરીવાર, સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય ભારત દેશનું નામ અને સિક્કાઓ કયા વર્ષમાં બન્યા તે વર્ષ લખેલું છે. તે ઉપરાંત રાષ્ટ્રીય ચિહ્ન, અશોક સ્તંભ દોરેલ છે અને સત્યમેવ જયતે લખેલું છે. ત્યાર પછી જોઈએ તો કે આ નોટો જુઓ, શું તે બધી ભારતની છે? જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરો અને તે કયા દેશની છે એ શોધી કાઢવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમે ચોક્કસથી કરજો. હવે તમને નોટ વિશે, ચલણી નાણાં વિશે છે એ માહિતી આપી છે, તો એના આધારે તમે લોકો ચોક્કસથી છે એ આ પ્રવૃત્તિ કરી શકશો, કે જેમાં પહેલી જે નોટ છે એ તમે કહેશો કે એ આપણા ભારત દેશની નથી. તો અહીંયા છે એ તમે આવી રીતે સર્કલ કરી દો. અને એ જે છે એ છે ઇંગ્લેન્ડની, તો એની નીચે લખો ઇંગ્લેન્ડ. આ રીતે. ત્યાર પછી જે બીજી નોટ છે એના ઉપર સર્કલ આવશે નહીં, કારણ કે એ ભારત દેશની નોટ છે 100 રૂપિયાની. ત્યાર પછી ત્રીજી જે નાની નોટ છે એના ઉપર સર્કલ કરો, એ છે અમેરિકાની. તો લખો એના નીચે અમેરિકા. ત્યાર પછી બીજી લાઈનમાં જુઓ કે અહીંયા આપેલી જે નોટ છે એ પણ અમેરિકાની છે, તો એની નીચે પણ લખો અમેરિકા. ત્યાર પછી એની જે બાજુની નોટ છે એમાં પણ સર્કલ કરો, કારણ કે એ પણ ભારત દેશની નથી. એ છે ઓમાન. ઓમાન દેશનું ચલણી નાણું છે, એટલે એ નોટની નીચે લખો ઓમાન. ત્યાર પછીની જે નોટ છે એ 5 રૂપિયાની ભારત દેશની છે, એટલે એના ઉપર સર્કલ આવશે નહીં. ત્યાર પછી ત્રીજી લાઈનમાં જોઈએ તો અહીંયા આપેલી જે નોટ છે એ છે ચીન દેશની, તો એના ઉપર સર્કલ કરી અને નીચે લખો ચીન. ત્યાર પછી એની બાજુમાં તો એ પણ છે એ અન્ય દેશ, એટલે કે ઓમાન દેશનું નોટ છે, એટલે અહીંયા લખો ઓમાન. ત્યાર પછી 5 રૂપિયાની નીચેની જે નોટ છે એ છે ચીનની, તો અહીંયા લખો ચીન અને સર્કલ કરો. ત્યાર પછી એના નીચે આપેલી જે નોટ છે એ પણ ચીન દેશની છે, તો ત્યાં પણ ચીન લખો. ત્યાર પછી છેલ્લી લાઈનમાં આ જે નોટ છે એ પણ ચીન દેશની છે, તો એની નીચે પણ ચીન લખો અને સર્કલ કરો ઉપર. ત્યાર પછી આ જે નોટ છે એ 10 રૂપિયાની છે, જે ભારત દેશની છે, એટલે એમાં સર્કલ કરવાનું નથી, ફક્ત નીચે ભારત, જે આપણા ભારત દેશની નોટ આપેલી છે ત્યાં તમારે નીચે દેશનું નામ ભારત એવું લખવાનું છે. અને ત્યાર પછીની જે નોટ છે એ છે ઇંગ્લેન્ડની, તો અહીંયા સર્કલ કરો અને નીચે લખો ઇંગ્લેન્ડ. ચાલો હવે તમારે લખાઈ ગયું હશે, ચેક કરી લ્યો. પહેલી જે નોટ છે એના ઉપર સર્કલ કરવાનું છે અને નીચે લખવાનું છે ઇંગ્લેન્ડ. ત્યાર પછી બાજુની જે 100 રૂપિયાની નોટ છે એ ભારત દેશની છે,
તો એમાં સર્કલ કરવાનું નથી, ફક્ત નીચે છે એ ભારત લખો. એની બાજુની જે નોટ છે એમાં સર્કલ કરો અને એ છે અમેરિકાની. ત્યાર પછી નીચેની લાઈનમાં અહીંયા આપેલી જે નોટ છે એ છે અમેરિકા. ત્યાર પછી એની બાજુની ઓમાન. ત્યાર પછી અહીંયા ભારત દેશની 5 રૂપિયાની નોટ, એના નીચે છે એ ચીન દેશની છે. ત્રીજી લાઈનમાં જુઓ, જે પહેલી નોટ છે એ ચીન દેશની છે, તો એમાં ચીન લખ્યું હશે, સર્કલ કર્યું હશે તમે. ત્યાર પછી બાજુની નોટ તો એ ઓમાનની છે, એમાં સર્કલ કરીને ઓમાન લખો. ત્યાર પછી એની બાજુની ચીન દેશની નોટ છે. છેલ્લી લાઈનમાં જોઈ લઈએ તો પહેલી જે નોટ છે એ ચીન દેશની, એની બાજુમાં 10 રૂપિયાની નોટ ભારત દેશની છે, તો અહીંયા ભારત લખો. અને છેલ્લી જે નોટ છે એ છે ઇંગ્લેન્ડની, તો એમાં સર્કલ કરી અને નીચે ઇંગ્લેન્ડ લખો. તો દરેક વિદ્યાર્થીને પોતાના પાઠ્યપુસ્તકમાં લખાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ જે દેશ અને પરદેશ જે પાઠ છે એ પૂર્ણ થાય છે. અસ્તુ.